મધ્યપ્રદેશ પર સર્જાયેલા ચક્રવાતના કારણે પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સોમવારે સાંજે 40 કિલોમીટર પ્રતિ ઝડપે વાવાઝોડા ફૂંકાયાના બાદ ગાજવીજ તેમજ કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે તાપમાનમાં 10થી 12 ડિગ્રીનો ફેર જોવા મળ્યો હતો. વાવાઝોડા તેમજ કરા સાથે વરસાદના કારણે વિવિધ જગ્યાઓ પર અસર પહોંચી છે તેમજ પાણી ભરાવાની સ્થિતિઓ જોવા મળી છે. રેલવે પર આવેલા ફાટક પરના અંડરપાસમાં પણ પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી છે. પંચમહાલના ડેરોલ ગામથી કાતોલ વચ્ચે 29 નંબર ફાટક પરના અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેના પાણીના નિકાલ માટે કોઈ જાતની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે કરી નથી, જેથી કરીને અવરજવર માટે રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાટકના અંડરપાસ પાસે સોસ ખાડો બનાવ્યો છે, પરંતુ કોઈ જાતનું પાણીનો નિકાલ થયેલો નથી. આ અંડરપાસ 26 ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે ઓનલાઈન ખુલ્લો મૂકવામાં આવેલો હતો. લોકોને હાલ અવરજવરમાં તકલીફ પડી રહી છે અને તેના કારણે આજુબાજુના ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાના મોર વહાડફના મોરા તેમજ કાલોલ પંથકમાં 12 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વરસાદ પવન તેમજ ગાજવીજ સાથે નોંધાયો હતો, જેના કારણે વિવિધ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ છે તેમજ રોડ પરની ખુલ્લી ગટરોના ઢાંકણા જોખમી બની રહ્યા છે. બીજી તરફ ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો કમોસમી વરસાદના કારણે ચિંતામાં મુકાયા છે.